પોન્ઝી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના નાણાકીય વ્યવહારોની તપાસ થશે. નાણાકીય લેવડ દેવડની તપાસ માટે ફોરેન્સિક ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની ફોરેન્સિક ઓડિટ એજન્સીની મદદથી આ 6,000 કરોડના બીઝેડ પોન્ઝી સ્કીમમાં તપાસ કરવામાં આવશે. એજન્સીના પ્રતિનિધિઓ આજથી તપાસ શરૂ કરશે. તો કૌભાંડીના નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવશે અને એફએસએલ ઓડિટની મદદ લેવામાં આવશે. એફએસએલ ઓડિટ તેનું ઓડિટ કરશે કે ક્યાંથી અને કેવી રીતે આ કૌભાંડ કરવામાં આવ્યું. તો ભૂપેન્દ્ર ઝાલાના કરોડોના આ વ્યવહારનું એફએસએલ ઓડિટ કરવામાં આવશે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને કાયદાનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, બીઝેડ પોન્ઝી સ્કીમ અને આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના નાણાકીય વ્યવહારોની તપાસ એ એફએસએલ ફોરેન્સિક ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું માહિતી મેહુલ? ગાળિયો કસવાનો અને વધુ પુરાવાઓ એકત્રિત કરવાનો જે છે તે તપાસ ચાલી રહી છે અને તે દિશાની અંદર જ આ ફોરેન્સિક ઓડિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફોરેન્સિક ઓડિટ માટે જે છે તે એફએસએલને જણાવવામાં પણ આવી દેવામાં આવ્યું છે. જે નાણાકીય વ્યવહારો થયા છે તેના સંદર્ભમાં ફોરેન્સિક ઓડિટ જે છે તે કરવામાં આવશે અને જે વધુમાં વધુ પુરાવાઓ નાણાકીય વ્યવહાર માટે જે છે તેનો પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ જે નાણાકીય વ્યવહારોના વિગતો બેંકો પાસેથી મેળવવામાં આવશે તેની અંદર પણ આ પુરાવાઓ જે છે તે મહત્વના રહેશે. કારણ કે એફએસએલ દ્વારા જે છે તેમાં જે ડિજિટલ જે પ્રિન્ટ છે તેને રિટ્રીવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મોબાઈલ જે છે તેની અંદરથી પણ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે પણ કાગળો મળ્યા છે જે ઓડિટ થયું છે તેની પણ વિગતો મેળવવાનો સીધો પ્રયાસ કર્યો છે. કારણ કે આ પહેલા પણ જે છે તે વિકિલીક્સે બતાવ્યું હતું કે લગભગ 95 કરોડ રૂપિયા જે છે તે ચૂકવવાના બાકી છે જે લોકોના ઓન પેપર જે 95 કરોડ રૂપિયા મળી રહ્યા છે, પરંતુ તે સિવાયના નાણાં કેટલા છે અને તેની વિગતો જે છે તે મેળવવાનો સીધો પ્રયાસ જે છે સીઆઈડી કરી રહી છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.